મહેતા જેવો ગાંડો છે, પણ નરસિંહ મહેતો ગધેડા નહીં પગે લાગતી હોય, એ તો અંદર મતલબમાં નારાયણ પોતે પરમાત્મા બેઠો તેને સન્માન કરતો હતો. એટલે સર્વની અંદર અખિલ બ્રહ્માંડમાં માનું કે ત્યાં જઈને બેઠો હતો, જેને રાત પડે એટલે હું નર્મદાને હોમ, રાત પડે એટલે લોકોના ખેતરોમાં હોમ, ભીડા ટોળતો હોય, યુવા ટોળતો હોય, જેનો મરઘા ગંઠી પાડતો હોમ. તો આવો માણસ જો કદાચ જો આ રસ્તા પર આવો ઉપદેશ જો આપતો હોય તો એનાથી કંઈક જોવામાં આવ્યું હશે તો ને, એનાથી કંઈક મતલબમાં એમ બનવા જાય તો અધિક પદ મળી ગયું તો આ રસ્તા પર આવ્યો ને. એટલે ગુરુ શબ્દ જેને ચીનો નહીં, મારું કહેવાનું શું છે કે કદાચ આ જો હું તમને બેસાડું છું, પણ કંઈક ને કંઈક મતલબ મેં ખર્ચો કર્યો છે, પણ કે કેટલા દૂરથી જો આવ્યા હોય, બે નાના નાના છોકરાઓ હોય, એટલે તમારી બી ચિંતા મારે કરવી પડે, દૂરથી આવેલા હોય તો તમારી સેવા મારે સારી થતી. કદાચ એમને ગાડી ચલાવવાની છે, કંઈક ચા, કંઈક પાણી, ગમે તે કંઈ સેવા કરવી હોય તો મારે એમને તો સેવા નથી. તો તે રીતે તમને બી જ્ઞાન થવું જોઈએ કે કદાચ હું 1000 રૂપિયા એક દિવસના કમાતો હોઉં તો મહિનાના 3 લાખ તો મારા ખરા, 1000 કમાતો તો 30,000 તો ખરા. 30,000માં કદાચ વડોદરાએ એક વખત મારી પત્રિકા આવતી હોય તો તેમાં તમારાથી 2000 બી આપી શકાય. જો એક શિષ્ય મને 1000 જો આપતો હોય તો અહીં કદાચ મારે જે કરવાનું બાકી હોય તો બધું પતી જાય. પણ હું પાછળ છું, શાના કારણે? તો હું તમારાથી પાછળ છું. મારા પુત્રો મતલબમાં સારા નથી, સમજતા નથી, નાના છે, એટલે તમે મોટા નથી થતા. પછી તમે જે કંઈ કરો છો એ તમારી પાસે છે, મારી પાસે નથી. કોઈ સાધુને તમે એમ બનવા જાય તો આવ્યો હોય એમ આપી દીધું, નાનકું એ બી નથી, મને લઈ ગયો તે પણ લખાઈ ગયું તમારું ને, લખાઈ ગયું તમારું. ત્યારે નરસિંહ મહેતાએ કીધું, કબીર સાહેબે બી કીધું કે ગંગા કિનારે ઘર કરજો, નાજો નિર્મળ નીર, કોઈને દીધા વિનાના પાને, આજ કઈ ચાલ્યો દાસ કર્યું, દેશો તો પામશો. તમે ગમે તેટલું બી હોય એ તમે સંગ્રહ કરી દો, મૂકી દો ખાતામાં, કોઈ ફીસમાં મૂકી દો, ગમે ત્યાં મૂકી દો, પણ જવાની તારીખ તમને નથી રહેતી, શરીર તારે છૂટી જવાનું. ઘરથી જરાક બહાર નીકળ્યા એટલે કોઈ જેવી જાનવર બાજુ કરી તડફડીને આપણે તો અવશ્ય વસ્તુ કેટલામાં તમે જે સંગ્રહ છો એ સંગ્રહ તમને જાણીને સંગ્રહ કે વગર જાણીને એને તમે એમ કરવા જાઓ તો જે ભૂલ હોય તમારા પાસે હાજર હોય એને તમે અર્પણ કરો. અને મારા પાસે શિક્ષણ આપતું 35 વર્ષથી આ ધારું આપવા કે ગુરુને તમે એમ બનવા જાય તો હવે કઈ બી કંઈ ઢોંગ ધામ ધતિંગ કરી ને આવા પ્રસાદાને મારી પાસે ના ચાલશો. જો મારી પાસે ચાલશો તો તમારી બાજી તમે હારી જશો. કે મારા પાસે કપટ ના ચાલે, મારા પાસે લોભ ના ચાલે, મારી પાસે લાલચ ના ચાલે, મારી પાસે મોહ ના ચાલે, મારી પાસે સત્ય ચાલશે. સત્યથી એમ બધો તમે ચાલશો તો તમે પણ કાપશો નહીં, તો તમારાથી સપનો માર્ગ પકડશો. એનું કારણ શું કે મારે તમને પરલોકમાં પહોંચાડવાનું છે. તો હું તમારું ઋણ, મારું ઋણ તમે ચૂકવશો તો પરલોકમાં પહોંચાડીશ. સતના માર્ગ પર એ પંથ કાપવા માટે બહુ સમય લાગશે, તો હું તમને તારીફ કરું, પણ તમે મને એમ ગણવા જાય તો જીવતો છું ત્યાં સુધી તમે મારા ઋણથી મુક્ત થઈ જાઓ, મારા ઋણથી મુક્ત થઈ જાઓ.
આજે હાલ તારીખમાં મારે કેટલા 700 શિષ્ય તો અહીં જ છે. મહારાષ્ટ્રને 30-35 ખરા, 30-35 ખરા. તો હાલમાં તમે જુઓ કેટલા છૂટેલા છે ને કેટલા જાગૃત છે. કેટલા છૂટેલા છે ને કેટલા જાગૃત છે. કંઈ બી હું મહારાષ્ટ્રમાંથી આવ્યો હશે, પગલું ભર્યું હશે, તો હું મહારાષ્ટ્રને કમાવા માટે નથી જ છે, પણ આવા આત્માઓ કે કર્મ કર્યું હશે તો એનો ફળ આપવા માટે હું ત્યાં જઈ રહ્યો મહારાષ્ટ્રને, અને ત્યાં એમ બનવા જઈને એમને બનવા છું. તો અવશ્ય એમ બનવા જાય તો કંઈક મતલબમાં એમને બી મારી સાથે એવા એક સંબંધો જોયેલા હશે. કંઈક મતલબમાં એક લોહીના સંબંધ તરીકે મહારાષ્ટ્રની અંદર જઈ અને મેં મારું શરણ મૂકીશ. તો હવે તમે એમ કરવા જાય તો સતર્કતાથી કરો, છલ કપટ કરો તો આવે ના. તમે ચાલો તો મતલબમાં એનો છેડો કાઢો, એનો મૂળ કાઢો, એનું તળિયું કાઢો ને તમારે પાપ માથા પર લીધો છે. પણ હવે તમે મારી સાથે છલ કપટ ના કરો, લોભ લાલચ મોહ માયા કરી શકો તો અવશ્ય તમારી બાજુ આવશે. એનું કારણ શું કે તમે અહીંથી કેટલાક દૂર જઈને જે પરમાત્માને મળવાના છે, કોઈ બી સંપ્રદાયને કહેવાય, ત્યાં જઈને તમે સ્વામિનારાયણ કહો કે તમે રામાનંદ કહો કે તમે જે બી કહો કે નારાયણ જ છે. જ્યાં જ્યાં મારે જરૂર પડે છે ત્યાં ત્યાં એવા રૂપ પ્રકટ કરવા પડે છે. હું કંઈક મતલબ રામ બની જામ તો કંઈક મતલબ કૃષ્ણ બની જામ, કંઈક ગોવિંદ બની જામ તો કંઈક ગોપાલ બની જામ. અનેક જગાએ જ્યાં જ્યાં મારા એવા જરૂર પડે કામ તમારે રૂપ પ્રકટ કરવા પડે. તમે ચિંતા છોડી દઈ અને તમે કંઈક મતલબમાં દૂર પડેલા છે તો તમારું મન દૂર નથી પડ્યું. મન તો તમારું એક ઝટકા સાથે મારી પાસે આવ્યું. તમે રાત્રે ત્યાંથી મને ધ્યાન કરીને મન લગાડી દેવો તો રાત્રે મને એમ કરવા જાય તો તમને દેખાવશો કે વિજય મને દેખાય છે, કે સુરેશભાઈ મને દેખાય છે. જે તમારા આચાર વિચારો હોય તે બધા હું જાણી લઉં છું. એટલે મારે અને તમારે સંબંધો એક લોહીના બંધાયેલા છે. તમે ચિંતા ના કરશો. તમને એક દિવસ હું અવિનાશી પુરુષનો ભેટો પૂરો કરીશ. કેટલા વાગ્યા છે?